પહેલા દિવસે શુભ પ્રસંગ આવી ગયો એટલે વર્ષની શરૂઆત જ પ્રભુ ભક્તિથી થવાની છે. કહે છે કે લાગણી વગરની દુનિયામાં પ્રેમની જરૂર છે, સંબંધ વગરની દુનિયામાં તમારા સાથની જરૂર છે. શુભ અવસરને આવકારવા માટે અમારી જરૂર છે અને અમારા શુભ પ્રસંગમાં અમને તમારી જરૂર છે. આ પરિવારે સરસ મજાનું શુભ પ્રસંગનું આયોજન કર્યું અને એના થકી ઘણા બધા ભાવિક ભક્તોને આજે પ્રભુ ભક્તિ કરવાનો અવસર પ્રાપ્ત થયો. અને આ પરિવાર થકી જ અમે લગદીક મ્યુઝિક એકેડમીના બાળકોને પણ આ અવસર પ્રાપ્ત થયો, જે તમને ભક્તિ કરવા માટે આજે અમે અહીંયા આવ્યા છે. માતાજીનો પ્રસંગ છે એટલે આપણે માતાજીને પ્રાર્થના કરવી જ પડે. અને આપણે માતાજીને એ પ્રાર્થના કરવાની છે કે હે માં, માં શબ્દ છે ને બહુ નાનો શબ્દ છે, એક જ અક્ષરનો શબ્દ છે, પણ માના પડચા છે ને બહુ મોટા છે. માના પડચા, માના ચમત્કારની સામે કોઈ ના આવી શકે. તો માને આપણે એ પ્રાર્થના કરવાની છે કે હે માં, આજે અમારા પરિવારના શુભ પ્રસંગે આ જગતનું કલ્યાણ કરજે, આ વિશ્વનું કલ્યાણ થજે. માને આપણે માની પાસે કશું માંગવાનું નથી, કારણ કે માને તો ખબર જ છે કે મારા બાળકને શું જોઈએ છે. આપણે તો બધા માના બાળક છે, પ્રભુના બાળક છે. તો પ્રભુને, માને તો ખબર જ છે કે આ બાળકને શું જોઈએ છે, આ પરિવારને શું જોઈએ છે. તો માતાજીને આપણે એટલી જ પ્રાર્થના કરવાની છે કે જગતનું કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય અને કોઈના સુખમાં હું નિમિત્ત બનવું, કોઈના દુઃખમાં હું મદદગાર થવું, એટલો લાયક બનાવજો મારી માં. દરેક જીવ પર દયા રાખજે મારી માં. સરસ મજાની પ્રાર્થના લઈ અને તમારી સમક્ષ અમે આવી રહ્યા છે. આ પ્રાર્થના છે ને બધા વ્યક્તિએ નાનપણથી સાંભળી હશે. અને પ્રાર્થના શબ્દો છે, ઇતની શક્તિ દે હમે દાતા, મન કા વિશ્વાસ કમજોર હોના.